વાવ-થરાદમાં કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમ પૂર્વે ધારાસભ્યએ ટકોર કરી દિયોદરના પૂર્વ એમએલએ શિવા ભુરિયાએ હાજર કોંગ્રેસ નેતાઓને ઠપકો આપ્યો। તેઓએ ખેડૂતના હિતમાં લડવા અપીલ કરી છે। સરકાર સામે આપણે બોલતા નથી તેવી આવી પરિસ્થિતિ ઊભી થઈ હોવાનું જણાવ્યું। ખેડૂત હિતમાં આપણે કામ કરવું જોઈએ। કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપથી ડરતા હોય તેવું વર્તન કરતા હોવાના પણ આરોપ તેઓએ લગાવ્યા। તેઓએ કહ્યું કે ખેડૂતના હિતમાં આવેદનપત્ર આપતા સમયે કેટલાક કોંગ્રેસ નેતાઓ દૂર રહે છે। तो कांग्रेसना स्नेहमिलन कार्यक्रम में सांसद गैनीबेन ठाकोर, कांग्रेसना जिला प्रमुख गुलाबसिंह राजपूत तथा दियोदर कांग्रेसना पूर्व धारासभ्य शिवा भूरिया हाजर रह्या हता। आ समये संबोधन में शिवा भूरियाए कांग्रेसना आगेवानोने आड़े हाथ लीधा। આપણે ભાજપથી શીખે શું બીયા ગયા છે કે એક અક્ષર બોલી કહેતા નથી તો મીટિંગમાં બોલા મને હમણાં એક દાડો ગુલાબસિંહ કીધું ગામ નહીં આવેલો કારણ કે આટલા ગામના સાહેબ એટલું બધું પાણી નુકસાન કર્યું અમે રેલી કાઢી કે કોઈ રેલીમાં આવ્યું નથી। તમારે રેલીમાં આવવાથી બી આવું છે પાછલે બહાને અમારે એમ કહેવું છે બાવડે કે પૈસા બાવડે ચોક મદદ કરી દો અમે મીટિંગમાં બોલાવા ત્યારે તમારે શરમાવું છે ભાજપવાળાથી તો કોણ પૈસા છે એમ કહેજો કોઈ ઘરમાં કોઈ નથી આવવાનું। એટલે મહેરબાની કરી અને આંદોલન બીજું કોઈ કરશો તો મળશે તો કોઈને કશું મળવા જ નહીં કોઈ ભળવા જ નથી।